Okay, so let's start today's session. Today's session is about the basic understanding of homeopathy. Lots and lots of queries and lots of questions for homeopathy is coming towards me nowadays. That like many of you are asking me a different questions about homeopathy. So I thought let's discuss today about the questions of homeopathy that you are just willing to know about. You are asking me every time. અને ઘણા બધા એવા જુદા જુદા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે કે પર્સનલી દરેકનો હું આન્સર્સ રિપ્લાય કરતી રહેતી હોઉં છું, બટ અત્યારે લાઈવ સેશનમાં આપણે એક વખત સાથે હું બધાને આન્સર આપી શકું. દેટ્સ વાય આઈ ક્રિએટેડ ધીસ લાઈવ સેશન. જુદા જુદા ક્વેશ્ચન્સ કેવા આવતા હોય છે કે હાઉ હોમિયોપેથિક મેડિસિન વર્ક, હોમિયોપેથિક મેડિસિન્સ કેવી રીતે વર્ક કરે છે, હોમિયોપેથિક મેડિસિન્સ બને છે કેવી રીતે, રાઈટ? પછી તમે લોકો આટલા બધા ક્વેશ્ચન્સ હોમિયોપેથીમાં કેમ પૂછતા હોવ છો? આટલો બધો માઇન્યુટ ડોઝ હોય છે, આટલો ઓછો ડોઝ હોય છે, તો એ મને અફેક્ટ કરશે, મને સારું કરશે? થોડીક વધારે હેવી દવા આપો ને તો મને જલ્દી સારું થાય. આ હોમિયોપેથીમાં બધા કહેતા હોય છે કે સાઈડ ઇફેક્ટ નથી, સાઈડ ઇફેક્ટ નથી. તો એવું તો શું કરે છે હોમિયોપેથી તો જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી? કેમ નથી? ઘણા લોકોનું મંતવ્ય એવું આવતું હોય છે કે હોમિયોપેથી કોઈ સાયન્સ છે જ નહીં, કોઈક અફવા છે, ઊંટ વૈધું છે અને એ એક જાતની પ્લેસિબો ઇફેક્ટ કરે છે. એટલે ગોળીઓ મીઠી મીઠી ખાવા આપી દે એટલે મેન્ટલી રિલેક્સ થઈ જાય કે હા મને દવા મળી છે અને સારું થાય છે મને. પછી ઘણા લોકો મને એવું પૂછતા હોય છે કે હોમિયોપેથીમાં તો સ્ટીરોઇડ આપે છે એટલે આટલું જલ્દી ક્વિક રિઝલ્ટ મળે છે. હોમિયોપેથી બહુ સ્લો ઇફેક્ટ કરે છે, સ્લો કામ કરે છે. એટલે એક્યુટ ડિઝીઝમાં તો હોમિયોપેથી લેવાય જ નહીં ને. અમારે સડનલી તાવ આવ્યો હોય, 102 ડિગ્રી 103 ડિગ્રી હોય તો મારે તો પહેલા તો એલોપેથી દવા લેવી જ પડે ને. હોમિયોપેથી મારે કેવી રીતના લેવાય? સો આવા ઘણા બધા ક્વેરીઝ, ઘણા બધા ક્વેશ્ચન્સ મારી સામે આવેલા છે અને દરેકને મેં રિપ્લાય કરેલા છે. સો આ સેશનમાં હું તમને આ બધા ક્વેશ્ચનની ક્વેરી સોલ્વ કરવાની છું. ઇનફેક્ટ આ સિવાય પણ તમારી કોઈ ક્વેરીઝ હોય, તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો ડેફિનેટલી યુ કેન આસ્ક મી ઇન ધીસ લાઈવ ચેટ. તો હું તમને અત્યારે જ એનો રિપ્લાય કરી શકીશ. ઓકે, તો હવે આપણે લઈએ બેઝિક હોમિયોપેથીની અન્ડરસ્ટેન્ડિંગથી. લેટ્સ સ્ટાર્ટ અવર સેશન થ્રુ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હોમિયોપેથી. ફર્સ્ટ, હાઉ ડઝ હોમિયોપેથી વર્ક? હોમિયોપેથી કયા પ્રિન્સિપલ પર, કયા લો પર કામ કરી રહી છે? સો as I told you that homeopathy is a scientific approach, is a scientific method. એ કોઈ એક બ્લફ નથી કે ચલો કંઈ પણ આવ્યું અને કોઈ પણ દવા આપી દીધી, કોઈ પણ વસ્તુ આપી દીધી અને પેશન્ટ ઓકે થઈ ગયું. It is not like homeopathy. Homeopathy is proper science as well as an art. સાયન્સ અને આર્ટનું મિશ્રણ થઈને આખી આ પેથી બનેલી છે. ઓકે, so what kind of science? Science means homeopathy based on the law. The law is law of similia. એક નિયમ ઉપર બનેલી છે આખી પેથી. જે પેથી છે law of similia ની. હવે law of similia means what? So તમને હું આનું બેઝિકથી સમજાવું. હોમિયોપેથીનું સ્ટાર્ટિંગ, હોમિયોપેથીની શોધ પ્રોપરલી જર્મનીમાં થઈ હતી ડોક્ટર સેમ્યુઅલ હેનીમન દ્વારા. Just for your information, he was an allopathic prescriber. એ એલોપેથિક ડોક્ટર હતા, પણ somehow he didn't trust his pathy. એમની પેથી પર, એલોપેથી પર ટ્રસ્ટ ના આવ્યો. he felt કે હું મારા પેશન્ટને એલોપેથિકમાં જે ટ્રીટમેન્ટ આપું છું એમાં મારું પેશન્ટ જે સારું થાય છે એના કરતાં વધારે એને હાર્મ પહોંચી રહી છે. ઓકે, સો he left his pathy, he left his occupation. એમણે ધંધો જ છોડી દીધો કે મારે એલોપેથીમાં કોઈને દવા આપવી જ નથી, મારાથી પેશન્ટને સારું થવા કરતાં ખરાબ વધારે થઈ રહ્યું છે. હવે at that time for earning purpose he was translating some books. તો એક બુકમાં he read that cinchona bark cures the malaria because it is a bitter in the taste. એટલે સિન્કોના બાર્ક મતલબ ક્વિનાઇન નામની દવા મલેરિયાને એટલે મટાડી રહી છે
કારણ કે એ ટેસ્ટમાં કડવી છે. This was not accepted by Dr. Henneman. Henneman થી accepted ન થયું. That like lots and lots of things in the world is very much bitter in the taste. ઘણી બધી વસ્તુઓ છે જે bitter છે. તો why only quinine? Quinine જ કેમ મલેરિયાને મટાડે છે? બીજી કોઈ bitter વસ્તુ કેમ એની પર અફેક્ટ નથી કરી રહી મલેરિયા પર, રાઈટ? સો એમણે એના માટે શું સ્ટાર્ટ કર્યું ખબર છે? એમણે સિંકોના બાર્ક ડાયરેક્ટ પોતે લેવાનું ચાલુ કર્યું. He started applying cinchona bark and he started taking cinchona bark by himself. હવે આનાથી શું થયું ખબર છે? એક જ દિવસમાં સિંકોના બાર્કના લીધે સિમ્પટમ્સ ક્રિએટ થયા. Which kind of symptoms? The symptoms of malaria. એમને ઠંડી લાગી, હેડેક થયું અને સડનલી ફીવર સ્ટાર્ટ થઈ ગયો. ઓકે, though malarial parasite was not present in his blood. મલેરિયા નહોતું એમને થયેલો કે મલેરિયાના પેરેસાઇટ્સ પણ એમના બ્લડમાં પ્રેઝન્ટ નહોતા. બટ ધેન ઓલ્સો હી સ્ટાર્ટેડ ધ સિમ્પટમ્સ લાઈક મલેરિયા, લાઈક એગ્યુ ફીવર. અને પછી હી રિયલાઇઝડ ધેટ કે સિંકોના બાર્ક ઇઝ ટ્રીટિંગ ધ મલેરિયા બીકોઝ ઇટ કેન પ્રોડ્યુસ ધ મલેરિયલ સિમ્પટમ્સ. એટલે એ વસ્તુ એટલે મલેરિયાને મટાડી રહી છે કારણ કે મલેરિયા જેવા સિમ્પટમ્સ શરીરમાં પ્રોડ્યુસ કરી રહી છે. ઓકે, અને પછી એમને એવું રિયલાઇઝ થયું અને પછી ધીમે ધીમે એમને ખબર પડી કે દુનિયામાં જે વસ્તુ મટાડી શકે છે એ જ વસ્તુ હેલ્થમાં એક હેલ્ધી બોડીમાં એ પ્રોડ્યુસ કરી શકે છે. અને ત્યાં જ આ વસ્તુનો ઉદ્ભવ થયો હોમિયોપેથીનો. હોમિયો મીન્સ સિમિલર અને પેથી મીન્સ સફરિંગ એન્ડ ટ્રીટમેન્ટ. એટલે હોમિયોપેથી એ એવી વસ્તુ છે કે જે સિમિલર વસ્તુ પ્રોડ્યુસ કરે છે અને એના લીધે એ વસ્તુ એ મટાડે છે. સપોઝ તમે લોકો એવું સાંભળ્યું હશે કે પોઈઝન કિલ્સ પોઈઝન. પોઈઝન ઝેરને મારે. જેવી રીતે તમારા હાથ ઓઇલી થયા હોય, ચીકણા થયા હોય, તો તમે કઈ વસ્તુથી ઓઇલને રિમૂવ કરશો? યુ વિલ ટેક અ સોપ, સાબુ. એ પણ ચીકણો જ છે. ઓકે, એટલે બેઝિકલી સિમિલર વસ્તુને મટાડે છે. અને આ જ વસ્તુ પર આખી દુનિયા કાયમ છે, આખું યુનિવર્સ કાયમ છે. સપોઝ હીરો છે, ડાયમંડ, તો ડાયમંડ કટ્સ એન્ડ કટ્સ ઓનલી બાય ડાયમંડ. ડાયમંડ હીરો જ હીરાને ઘસી શકે છે. સેમ તમને કોઈ પણ ડિઝીઝ થયો હોય તો એના સિમ્પટમ્સને અનુરૂપ પ્રોડ્યુસ કરતું કોઈક બીજું સિમ્પટમ્સ એ યુનિવર્સમાં પ્રેઝન્ટ છે. અને એ થિયરી પર હોમિયોપેથીની દવાઓ કામ કરે છે. લાઈક તમને કોઈક સિમ્પટમ્સ એઝ ફોર એક્ઝામ્પલ ઇન્ફ્લુએન્ઝાના પ્રોડ્યુસ થયા છે, જેમાં શરદી છે, ખાંસી છે, માથામાં દુખાવો છે, આંખમાંથી પાણી પડે છે, રાઈટ? એક જનરલ એક્ઝામ્પલ આપું છું. હવે નોર્મલી આ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરતું એક સિમ્પલ સબસ્ટન્સ આપણા ઘરમાં કહીએ, સિમ્પલ સામગ્રી કહીએ તો એ કઈ છે? ધેટ્સ એન ઓનિયન. ઓનિયન તમે કાપો તો એ વસ્તુ તમને પ્રોડ્યુસ થાય છે કે લાઈક તમને શરદી થઈ છે. જો તમારામાં ઇન્ફ્લુએન્ઝાના કોઈ જ વાયરસ નથી તો પણ તમને આંખમાંથી પાણી પડશે, આંખમાં બળતરા થવી, નાકમાંથી પાણી આવી, સહેજ હેડેક થવું, આ બધા સિમ્પટમ્સ તમે વધારે ઓનિયન્સ કાપશો તો થશે. સો એનો મતલબ કે ઓનિયન જો શરદીના સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરી શકતું હોય તો ઓનિયન જ એ શરદીના સિમ્પટમ્સને મટાડી શકે છે. બસ આ બેઝ ઉપર હોમિયોપેથિક મેડિસિન કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જોવા જઈએ તો હોમિયોપેથિક મેડિસિન બને છે કેવી રીતે? ઓકે, જો એ જ વસ્તુ તમે ડાયરેક્ટ મને શરદી થઈ છે અને હું વધારે ડુંગળી ખાવા માંડું તો મને શરદી મટી જશે? ના, નહીં મટે. એનું રીઝન છે કે સિમિલર વસ્તુથી સિમિલર રોગ મટાડવા માટે એ વસ્તુને પોટેન્ટાઇઝ કરવી પડે. મતલબ કે એનું જે મેનિફેસ્ટેશન હોય, એનું સ્ટ્રક્ચર હોય ને એને ચેન્જ કરવું પડે. તો હવે હોમિયોપેથીની મેડિસિન્સ બને છે કેવી રીતે? ચલો આપણે એ જોઈએ. ફાઇન. તો ફોર એન એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ મેક એન મેડિસિન ફ્રોમ જિંજર. બરાબર? એક કટકો હું જિંજર લઉં. હવે એક કટકો જિંજરમાં હું એક પીસ જિંજરમાં હું 99 પાર્ટ્સ ઓફ આઈધર આલ્કોહોલ, આઈધર વોટર, આઈધર સોલ્ટ. અમારી ફાર્મેકોપિયામાં એ બધું ડિસ્ક્રાઇબ છે જ કે કઈ વસ્તુમાં કઈ વસ્તુથી શેનાથી મેડિસિન બને. સો એ જિંજરમાં હું હાફ કપ એટલે 99 પાર્ટ્સ કંઈ પણ વસ્તુ લાઈક પાણી છે કે સોલ્ટ છે, આઈધર આલ્કોહોલ, એ એડ કરીશ. એને હું 100 ટાઈમ્સ
સક્સેશન કરીશ. મતલબ એને લાઈક તમે કંઈ પણ વસ્તુ ક્રશ કરવી હોય તો 100 ટાઈમ્સ મોટાલ એન્ડ પેસ્ટલ થી જે ક્રશિંગ કરો છો એવી રીતે 100 ટાઈમ્સ એ સબસ્ટન્સને ક્રશ કરવામાં આવે છે. એમાંથી 1 સ્પૂન આઈ હેવ ટુ ટેક, બાકીનું બધું ફેંકી દેવામાં આવે છે. ઓકે, જે મેં એક પીસ જિંજર લીધું હતું એમાં 99 પાર્ટ્સ ઓફ આલ્કોહોલ કે પાણી કે સોલ્ટ કંઈ પણ નાખ્યું, એને 100 ટાઈમ્સ સેચ્યુરેશન કરી ક્રશ કર્યું અને એમાંથી હું લઈશ ખાલી 1 સ્પૂન. ઓકે, એમાં હું ફરીથી 99 પાર્ટ્સ ઓફ સબસ્ટન્સ નાખીશ, આઈધર વોટર કે વોટ એવર. હવે ફરીથી એને હું 100 ટાઈમ્સ સક્શન કરીશ. સક્શનથી પછી એમાંથી ફરીથી 1 સ્પૂન પાણી 1 સ્પૂન એ સબસ્ટન્સ લેવામાં આવશે, બાકીનું બધું ફેંકી દેવાનું. ફરીથી એમાં 99 પાર્ટ્સ નાખવાના. આ મેં કેટલી વાર કર્યું? 3 ટાઈમ્સ, રાઈટ? આવું સેમ આ પ્રોસિજર 30, 200, 1000, 10,000, 50,000 ટાઈમ કરવામાં આવે છે. ઓકે, આ જ પ્રોસિજર. સો યુ કેન ઇમેજિન કે એમાં ઓરિજિનલ સબસ્ટન્સ કેટલું રહ્યું હશે. હવે હું 50,000 ટાઈમ્સ આ પ્રોસિજર મેં રિપીટ કરી છે, તો હવે એમાં આદુ મને કેટલું મળશે? લાઈક ઘણું માઇન્યુટ, જે કોઈ જ પેથોલોજી લેબોરેટરી વાળા શોધી નહીં શકે કે આ વસ્તુમાં કયું સબસ્ટન્સ છે. તો પછી એ સબસ્ટન્સ જ નથી તો પછી મેડિસિનનો કોઈ અર્થ જ નથી ને. જ્યારે યુનિવર્સમાં પરમાણુઓનું વિખંડન થાય છે, એમાંથી લોટ્સ એન્ડ લોટ્સ ઓફ એનર્જી પ્રોડ્યુસ થાય છે. કોઈ પણ સબસ્ટન્સ જ્યારે તૂટે છે ને ત્યારે એ તૂટવામાં એમાંથી એનર્જી પ્રોડ્યુસ થાય છે. ધીસ ઇઝ ધ યુનિવર્સલ લો. હોમિયોપેથી એકલું સાયન્સ અને લો ઉપર જ બેસ છે. એ કોઈ મેન્ટલી પેલું એ નથી કે ચલો હા આવી રીતના કરીશું તો મટી જશે. ઓકે, એ આખું એક સાયન્સ છે, બહુ જ ડીપ સાયન્સ છે. એટલે એ એનર્જી યુનિવર્સમાં પણ કોઈ પણ વસ્તુ તૂટે છે તો એ એનર્જી પ્રોડ્યુસ કરે છે અને આ જ એનર્જી એ વસ્તુમાં સંગ્રહાયેલું હોય છે. અને હવે એ આદુના કટકા તૂટ્યા, એના પરમાણુ માઇન્યુટ પરમાણુ તૂટ્યા અને એમાંથી જે એનર્જી આવી એ એનર્જી તમારા બોડી પર કામ કરે છે, સબસ્ટન્સ નહીં. ઓકે, એટલા માટે હોમિયોપેથીમાં કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી હોતી. બીકોઝ સાઈડ ઇફેક્ટ ક્યારે થાય કે જ્યારે તમે કોઈ સબસ્ટન્સ કોઈ ક્વોન્ટિટીમાં લો. જ્યારે હોમિયોપેથીની મેડિસિનમાં તમને શું મળ્યું? ખાલી અને ખાલી ક્વોલિટી. જેમ જેમ પરમાણુ તૂટતું જાય, જેમ જેમ હું આ પ્રોસેસ વધારતી જાઉં, એની ક્વોન્ટિટી સબસ્ટન્સની ઘટતી જાય છે અને ક્વોલિટી વધતી જાય છે. અને એ ક્વોલિટી, એ એનર્જી તમારા બોડીમાં વર્ક કરે છે અને એ તમારા ડિઝીઝને મટાડે છે. ધેટ્સ વાય ધેર ઇઝ નો સાઇડ ઇફેક્ટ ઓફ હોમિયોપેથી. અને એ સબસ્ટન્સ શરીરમાં જતું નથી, ખાલી અને ખાલી જાય છે. એ એનર્જી એટલા માટે કોઈ ઓર્ગનને અફેક્ટ નથી કરી રહ્યું. ક્લિયર? સો હોમિયોપેથીમાં એટલે સાઇડ ઇફેક્ટ નથી હોતી. નેક્સ્ટ ક્વેશ્ચન મારી પાસે આવ્યો તો કે વાય આર યુ આસ્કિંગ સો મેની ક્વેશ્ચન્સ? સો આનો જવાબ પણ મેં તમને માઇન્યુટલી આપી દીધો. કેમ આટલા બધા ક્વેશ્ચન્સ હોય છે? પહેલા જ મેં શું કીધું કે હોમિયોપેથી ઇઝ બેઝડ ઓન ધ સિમ્ટમ્સ. એટલે તમને હવે ઇન્ફ્લુએન્ઝા થયો છે, ફીવર આવ્યો છે, હેડેક છે, નેઝલ ડિસ્ચાર્જ છે, બરાબર, ગમે તે છે, અને હું તમને મેડિસિન આપું છું, તો એ ડાયગ્નોસિસ કરતાં તમારા સિમ્ટમ્સ કયા છે ને એની ઉપર મારે ડિપેન્ડ રહેવું પડે. ઓકે, so whatever it is, like if you have a influenza or maybe if you have a any kind of symptoms like malaria, like jaundice, like typhoid, but you have the specific symptoms કે ચલો સ્ટમક એક છે, લોસ ઓફ એપેટાઇટ છે, લોસ ઓફ થર્સ્ટ છે, whatever it is. તો એ સિમ્ટમના બેઝ ઉપર તમારું મેન્ટલ લેવલ કેટલી રીતનું કામ કરી રહ્યું છે એના ઉપર અમારી દવા નક્કી થાય છે. સો સમ પેશન્ટ આર આસ્કિંગ મી કે મને થયું છે એક્ઝિમા, એ પણ પગમાં છે, તો તમે મેન્ટલ મારે કેમ પૂછો છો? મારું ડ્રીમ કેમ પૂછો છો? મારો મૂડ કેમ પૂછો છો? ઓકે, સો ફ્રેન્ડ્સ, આજે તમને પગમાં એક્ઝિમા થયું છે, એ એક્ઝિમા કેમ થયું છે? વાય ઇઝ ધ એક્ઝિમા ઇઝ ઓન યોર લેગ એન્ડ બોડીના બીજા કોઈ પાર્ટ પર નથી. અચ્છા, એક્ઝિમા જ કેમ થયું છે? કેમ તમને જોન્ડિસ ના થયો? કેમ તમને સોરિયાસિસ ના થયું? કેમ તમને ડર્મેટાઇટિસ ના થયું? કેમ તમને અર્ટિકેરિયા ના થયું? એન્ડ વાય ડીડ યુ ગેટ ઓનલી એક્ઝિમા?
સો એ તમારા સબકોન્શિયસ માઇન્ડ ઉપર અફેક્ટ કરી રહ્યું છે, મતલબ એ સબકોન્શિયસની એ પ્રોસેસમાંથી એક ડિઝીઝ બહાર આવી રહ્યો છે. સો we need to understand that particular subconscious level of yours, and that's why we need to ask so many questions in homeopathy to get cover of or an uncover of your subconscious mind. અમે એ વસ્તુ પર કામ કરી રહ્યા, લાઈક વી ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ યોર સિચ્યુએશન. તમે અત્યારે સિચ્યુએશનમાં શું કરી રહ્યા છો અમને એનાથી કોઈ જ ફરક નથી પડતો. અમારે એમાં તમને શું અફેક્ટ કરી રહ્યું છે, ક્યાં તમને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એ વસ્તુ વી હેવ ટુ ડિસાઇડ. અને એ વસ્તુની ઇન્ફોર્મેશન અમને કેવી રીતે મળશે, બિકોઝ એ તમે પણ અવેર નથી કે તમને શું અંદર અફેક્ટ કરી રહ્યું છે. તો એની ઇન્ફોર્મેશન અમને કેવી રીતે મળશે? ડ્યુ ટુ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ. આટલા ક્વેશ્ચન્સ અમે પૂછીશું અને તમે એનો આન્સર આપશો. એ પરથી અમને રિયલાઇઝ થશે કે તમને કઈ વસ્તુ પ્રોબ્લેમ કરી રહી છે, કઈ વસ્તુ તમને અફેક્ટ કરી રહી છે. સપોઝ કોઈકને ટોન્સિલાઇટિસ છે, તો ટોન્સિલાઇટિસમાં ઇફ સમબડી ઇઝ ટેલિંગ મી કે લાઈક ફિલિંગ આઈ એમ બ્રીથલેસનેસ, આઈ ફીલ લાઈક બ્રીથલેસનેસ ઇનસાઇડ, હું બ્રીથલેસ થઈ ગઈ છું, મને એવું ફીલ થઈ રહ્યું છે, એટલું બધું ટોન્સિલાઇટિંગ ઇઝ હર્ટિંગ મી. ઓકે, અનધર પેશન્ટ ઓફ ટોન્સિલાઇટિસ મે બી, અરે આ ટોન્સિલાઇટિસ એટલું પેઇન કરે છે કે જાણે હું હમણાં ને હમણાં મરી જઈશ. ઓકે, એક પેશન્ટમાં આવ્યું બ્રેથલેસનેસ, એક પેશન્ટમાં આવ્યું કે હમણાં ને હમણાં હું મરી જઈશ. ઓકે, થર્ડ પેશન્ટ છે કે એટલું બધું પેઇન છે કે આઈ એમ લાઈક પેરાલાઇઝડ, અહીંયાથી મારાથી કશું અંદર ફૂડ જ નથી જઈ રહ્યું. યુ આર ગેટિંગ માય પોઈન્ટ? મતલબ કે એક જ ડિઝીઝ છે, સિમ્પલ એક જ ડિઝીઝ છે ટોન્સિલાઇટિસ, બટ એ દરેક ત્રણ પેશન્ટને અલગ અલગ અફેક્ટ કરી રહ્યું છે. જનરલી તમે કહેશો તો ટોન્સિલાઇટિસ ઇઝ પેઇન, કશું ખવાતું નથી, અહીંયા દુખે છે, અહીંયા બળે છે, ધેટ્સ ઓલ, રાઈટ? અને એના પરથી તમે યુ કેન ટેક એન્ટીબાયોટિક્સ. બટ ઇફ ધેર ઇઝ ટોન્સિલાઇટિસ, તો એનું જે અફેક્શન છે એ એક હોમિયોપેથ ચૂઝ કરે છે. ઓકે, અને ધેટ્સ વાય 4 જણને એક સાથે ટોન્સિલાઇટિસ થયું હશે, બટ 4 જણની હોમિયોપેથિક મેડિસિન અલગ હશે. એક ફીવર નામ આવ્યું છે અને એ ફીવર આવ્યું એટલે પેરાસિટામોલ ગઈ. ધેટ્સ નોટ હોમિયોપેથી. હોમિયોપેથીમાં એ ફીવરનું પણ પર્ટિક્યુલર ટાઈપ મળે, એક આખી પેટર્ન મળે, અને એ પેટર્ન ઉપરથી એક મેડિસિન ડિસાઇડ થાય. દેટ ઇઝ હોમિયોપેથી. અને એ પેટર્ન ચૂઝ કરવા માટે, એ સબકોન્શિયસ ચૂઝ કરવા માટે વી નીડ ટુ આસ્ક સો મેની ક્વેશ્ચન્સ. અને એઝ અ પેશન્ટ જેટલું તમે અમને કોઓપરેટ કરો, જેટલું તમે અમને ઇઝીલી આન્સર્સ આપો, એટલી તમારી જ દવા બહુ જ સારી રીતે અમે ચૂઝ કરી શકીશું અને એ તમને બહુ જ ક્વિક રિઝલ્ટ આપશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો હતો કે એમાં મેડિસિન જેવું તો કંઈ હોતું જ નથી ને, એક તમે આવી મીઠી મીઠી સિમ્પલ ગોળીઓ ખવડાવો છો અને એ ગોળીઓ તમને મેન્ટલી રિલીફ મળે છે કે હા ચલો અમે મેડિસિન લઈ રહ્યા છે અને ધીમે ધીમે તો જાતે મટી જાય છે ડિઝીઝ, રાઈટ? તો ફ્રેન્ડ્સ, ઇફ યુ આર ફિલિંગ લાઈક ધેટ કે વી આર ગિવિંગ ઓનલી એન્ડ ઓનલી પ્લેસિબો, then why do you take that placebo also? તમે એવી શુગર પિલ્સ તો તમારા ઘરમાં પણ શુગર પડેલી જ હોય છે ને, એ ખાઈને મટાડી આપો ને. લાઈક હું તમને પગનો એક્ઝિમા મટાડી આપું છું, સોરિયાસિસ મટાડી આપું છું, એ ખાલી શુગર પિલ્સથી. ઓકે, તો એ શુગર પિલ્સમાં ઇન કેસ ઇફ ધેર ઇઝ નો મેડિસિન એટ ઓલ, સો તમારા ઘરમાં શુગર પડેલી છે, શુગર કેન જ્યુસ પીઓ, શુગર કેન ખાઓ, શુગર લો, જો સ્વીટ વસ્તુ તમને મટાડે છે તેનાથી તમે મટાડીને બતાવો ને. વાય ડુ યુ હેવ ટુ કમ ટુ એક હોમિયોપેથ? એક હોમિયોપેથ પાસે આવવાનો મતલબ શું છે, પર્પઝ શું છે? સો ધેર ઇઝ નથિંગ લાઈક પ્લેસિબો ઇફેક્ટ. ઓકે, અને એ વસ્તુ એક મેડિસિનથી સાયન્ટિફિક રીતે જ સોલ્વ થઈ રહી છે. ઓકે, એમાં કોઈ જ બ્લફિંગ નથી, એમાં કોઈ જ ખોટા લાઈક માનસિકથી સેટિસ્ફેક્શન થાય ને એ રીતે દવા મળે છે એવું કંઈ જ નથી. ઇટ્સ અ સાયન્ટિફિક અપ્રોચ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ લાઈક હોમિયોપેથી ઇઝ ગિવિંગ સ્ટીરોઇડ્સ. લાઈક ઘણા ક્વેશ્ચન્સમાં હોમિયોપેથીમાં સ્કિનમાં બહુ જ સારું રિઝલ્ટ મળતું હોય છે, જે બીજા કશામાં એ ઇઝીલી અવેલેબલ નથી એટલું સ્પીડી રિઝલ્ટ. સો સમ પેશન્ટ બિલીવ દેટ હોમિયોપેથ આર ગિવિંગ સ્ટીરોઇડ્સ. ટ્રુલી સ્પીકિંગ, જો અમે સ્ટીરોઇડ આપવા બેસીએ ને એના કરતાં અમને અમારી મેડિસિન ઘણી સસ્તી પડે છે. અને મેં આજ સુધી એવા કોઈ જ હોમિયોપેથ નથી જોયા
કે જેને સ્ટીરોઇડ આપવાની જરૂર પડી હોય, બિકોઝ અમારી હોમિયોપેથીમાં એટલો પાવર છે, એટલી મેડિસિનલ અફેક્શન છે કે સ્ટીરોઇડ જે કામ કરે છે એનાથી 100 ગણું વધારે હોમિયોપેથિક મેડિસિન કામ કરે છે. અને તમે કદાચ સ્ટીરોઇડ જોયા હોય તો સ્ટીરોઇડને લેવાની ટેકનિક પણ એક સ્પેસિફિક હોય છે કે સ્ટીરોઇડ અમુક રીતે જ લઈ શકાય. સ્ટીરોઇડ લાઈક તમે જીભ ઉપર ના લઈ શકો, ઇટ હેઝ ટુ ઇન્જેક્ટેડ. અને હોમિયોપેથિક મેડિસિન તો જીભ ઉપર મૂકીને તમને ચૂસવા માટે આપે છે. સો હોમિયોપેથિક મેડિસિન કાન્ટ ગીવ યુ સ્ટીરોઇડ્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કે બહુ જ સ્લો ઇફેક્ટ કરે છે, એક્યુટ કન્ડિશનમાં કામ નથી કરતી. તમને જ્યારે ફીવર હોય કે એક્યુટ કંઈક પેરોક્સિઝમ આવ્યું હોય તો એ વખતે તમારે તરત જ લાઈક એલોપેથી મેડિસિન લઈ લેવી જોઈએ ને. હવે સપોઝ એક એક્ઝામ્પલ આપું તો હું એક એક્ઝિમાનો કેસ ટ્રીટ કરી રહી છું. ઓકે, અને ઇફ હી ઇઝ હેવિંગ સમ ડાયરિયા કે સમ હેડેક, તો એ ટાઈમે that patient goes to some antibiotics or some painkiller. તો ફ્રેન્ડ્સ, આઈ નીડ ટુ ટેલ યુ દેટ કે એ ટાઈમે કોઈ જ અલગ મેડિસિન લેવાની જરૂર નથી. આવા ટાઈમે ઇન બિટવીન તમને કોઈ બીજો ડિઝીઝ કે કોઈ બીજો પેરોક્સિઝમ આવે છે તો એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ ટેલ યોર હોમિયોપેથ ઓનલી. એ જ બીજો જે ડિઝીઝ આવેલો છે એને પણ એ જ ટ્રીટ કરશે. લાઈક તમે એક્ઝિમાની કે કોઈક ક્રોનિક ડિઝીઝની કે કોઈક થાઇરોઇડની, કોઈક બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છો અને અચાનક બીજું કોઈક સ્ટમક કે કંઈક પ્રોબ્લેમ આવ્યો છે, તો તમારે એવું બિલીવ કરવાની જરૂર નથી કે હું તો આ બીપીની દવા માટે જઉં છું ને. ના, બિકોઝ એ આખી તમારી પેટર્ન છે. એ પેટર્ન એક હોમિયોપેથને ખબર છે જે તમને દવા આપી રહ્યું છે. એન્ડ ઇન ધેટ પેટર્ન વન હોમિયોપેથ કેન ટ્રીટ યુ ઇન કાઇન્ડ ઓફ એવરી એન્ડ ઈચ સિચ્યુએશન્સ. તમને ચાહે બીપીની ભલે દવા આપી રહ્યા હોય, પણ તમને જો ઇન્ફ્લુએન્ઝાનો અટેક આવ્યો છે કે ફૂડ પોઈઝનિંગ પણ થયું છે, તો એ પેટર્ન એ હોમિયોપેથને ખબર જ છે કે તમને કયા પેટર્નથી તમારા સિમ્ટમ્સ આવશે અને કયા પેટર્નથી તમે હેરાન થશો. અને એટલા માટે જ એ પેટર્ન થ્રુ એ હોમિયોપેથ આરામથી તમને એની પણ દવા આપી જ દેશે. ઓકે, સો એના માટે કોઈ જ અલગ દવાઓ લેવાની જરૂર નથી. ક્રોનિક ડિઝીઝ ચાલે છે અને એક્યુટ એક્ઝેઝરેશન આવ્યું છે, એક્યુટ કન્ડિશન આવી છે, તો એ ક્રોનિકમાં જ એક્યુટ મેડિસિન તમારે એ લેવાની રહેશે. એટલા માટે દવા ચાલતી હોય ત્યારે કોઈ જ અલગ દવા લેવાની જરૂર નથી. હોમિયોપેથી અને એલોપેથી સાથે સાથે લેવાય? તો આના આન્સર બંને છે. જ્યારે બીપી, થાઇરોઇડ એવી દવા ચાલતી હોય તો એવા ક્રોનિક ડિઝીઝમાં અમે એલોપેથિક દવાઓ સડનલી સ્ટોપ નથી કરતા, બિકોઝ એની જે સેકન્ડરી મેનિફેસ્ટેશન કહેવાય એ બહુ જ આવે છે, બહુ જ મોટા પ્રમાણમાં આવે છે. એટલા માટે અમે લોકો એ ટેપરિંગ ડોઝમાં ઓછી કરીએ છીએ. હા, પણ એક્યુટ કન્ડિશન્સ છે કે બીજી કોઈ પણ કન્ડિશન્સ છે તો એમાં ખાલી અને ખાલી હોમિયોપેથી ટ્રીટ કરશે, એમાં એલોપેથી દવા લેવાની જરૂર નથી. અને રહી વાત આ લો ઓફ સિમિલરની, જે મેં તમને પહેલાં કીધી કે બધી વસ્તુ સિમિલર વસ્તુથી જ મટે છે, બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે મટાડવાનો. તો એનું એક એક્ઝામ્પલ સપોઝ આ મેં તમને જે રીતે આપ્યું કે પોઈઝન કિલ્સ પોઈઝન, પછી હીરો હીરાને કાપે, પછી જે મેં તમને કીધું કે સાબુ તમારો ઓઇલી હાથ થયા છે તો તમે સાબુથી જ સાફ કરી શકો, જે ઓલવેઝ એના નેચરમાં બંને બોથ આર સ્લાઇમી, બંને ચીકણા જ છે. તો બીજા એક એક્ઝામ્પલ આપું ને તો સપોઝ નાનું બાળક પડી ગયું નીચે, ઓકે, એને માથામાં વાગ્યું, તો પહેલું એની મમ્મી કે એની નિયર બાયનું રિલેટિવ પહેલું શું કરશે? માથામાં અહીં અથડાયું છે તો ત્યાં એકદમ જોશથી દબાઈ દેશે, બરાબર? અને એટલે બધા એવું કહે કે માથામાં વાગ્યું હોય તરત દબાઈ દો તો એને સ્વેલિંગ ના આવે. તો શું કર્યું તમે? એને એ વસ્તુ અથડાયું તો તમે પણ જોશથી એને પ્રેશર જ આપ્યું ને, સેમ વસ્તુ તમે કરીને. એક થોડું અઘરું એક્ઝામ્પલ આપું જે યુ વિલ નોટ એક્સેપ્ટ ઇટ ઇઝીલી, બટ મેં આ બહુ જ એક્સપિરિયન્સ કરેલા છે, એક્સપેરિમેન્ટ્સ કરેલા છે અને બહુ બધા લોકોને એના પોઝિટિવ રિવ્યૂ મળે છે. એવી એક વાત હું તમને કહું, મેં મારી એક હોમિયોપેથીની બુકમાં વાંચ્યું હતું અને આઈ વુડ નોટ એક્સેપ્ટ ઇટ. મેં એક્સેપ્ટ ના કર્યું હોત જો અનલેસ અન્ટિલ મેં એને એક્સપિરિયન્સ કે એક્સપેરિમેન્ટ મેં મારી ઉપર કે મારા ફેમિલી મેમ્બર્સ ઉપર ના કર્યો હોત. સપોઝ ઇફ યુ ગેટ બર્ન્સ,
તમે કશેક દાઝી ગયા, તો આપણી ટેન્ડન્સી શું છે કે પહેલાં આપણે ઠંડા પાણીમાં કે ઠંડા બરફમાં હાથ મૂકી દઈએ તો તરત બર્નિંગ ઓછું થઈ જાય અને એ રિલીવ કરે, રાઈટ? હવે હું એક એવી વાત કરવા જઈ રહી છું કે જેમાં મારું ઓપોઝ પણ ઘણું થશે મને ખબર છે, પણ એ વસ્તુ એક ઓપોઝિશન કર્યા વગર એક્સેપ્ટ કરીને એકવાર ટ્રાય કરજો. હોમિયોપેથી શું કહે છે, જે વસ્તુ તમને આવું વસ્તુ કરી એ જ વસ્તુ એ તમને મટાડે છે, રાઈટ? સો તમે દાઝ્યા છો શેનાથી? ગરમીથી, રાઈટ? તો એ જ ગરમ વસ્તુ તમને મટાડશે. સ્ટ્રેન્જ લાગ્યું ને? સમજાવો. કોઈને ઉપર તેલના છાંટા ઉડ્યા છે, કોઈને કુકર અડી ગયું છે. ઘરમાં કિચનમાં દરેક લેડીઝને આ વસ્તુનો એક્સપિરિયન્સ થતો જ હોય છે. જેવું એ ઠંડા પાણી કે બરફમાં હાથ મૂકશે એ વખત એને ટેમ્પરરી તો રિલીફ લાગશે, પણ બીજા જ દિવસથી એને સ્કોલ્ડિંગ, એને સ્કાર્સ, એને ફુલ્લા, એને પાણી ભરાવાનું ચાલુ થઈ જશે. ઇટ લીડ્સ ટુ એટલીસ્ટ વીક 15 days વિથ પેઇન, બરાબર? એ દાઝાનું પેઇન રહેશે અને લોંગ લાઈફ લોંગ એને એ વસ્તુની જે કહેવાય કે એના સિમ્ટમ્સ છે કે એ માર્ક્સ એ તો પરમનન્ટ થઈ જશે લાઈફ લોંગ, બરાબર? હવે આ વસ્તુમાંથી રિલીફ મેળવવી હોય ને તો હું કહું એવું કરજો. એક વખત જ્યારે પણ આવું દાજો ત્યારે તરત જ ગેસ ચાલુ કરી એની ફાયરની નજીક હાથ લઈ જજો. સપોઝ ઇફ યુ ગેટ બર્ન્સ ઓવર હિયર, તો આ હાથને ફાયરની નજીક લઈ જજો. ત્યારે તમને એવું લાગશે કે આ શું મૂર્ખાવેડા જેવી વાતો કરે છે, આટલું દાજા છે તો આટલું પેઇન છે ને તરત ફાયરની આગળ લઈ જાઓ તો કેટલું બધું પેઇન થશે, એગ્રાવેશન થશે, બટ ઇટ વિલ બી ઓનલી 10-15 minutes. અને બીજા દિવસથી તમે જોશો તો તમને ખબર નહીં હોય કે અહીંયા તમે દાજ્યા હતા. નો સ્કાર્સ, નો માર્ક્સ, નો પેઇન, બધું જતું રહ્યું હશે ખાલી ઇન 1 day. જ્યારે પેલું પેઇન તમને તરત જ રિલીફ મળશે એઝ લાઈક પેઇન કિલર કે પેરાસિટામોલ, પણ એનું લોંગ લાઈફ ઇફેક્ટ રહેશે અને એ સ્કાર્સ તો લાઈફ લોંગ રહેશે, એ તો કોઈ કહેતા નહીં જાય. બટ તમે જો આ ટ્રાયલ કર્યા ને તો યુ વિલ જસ્ટ રિમાઇન્ડ મી. એક વખત તમે આ વસ્તુ કરી જોજો. This is homeopathy. This is magic therapy. This is magic pills. We are doing literally miracles. Okay? So you can trust in homeopathy એકદમ બિંદાસલી. Okay? So I hope કે તમારા ઘણા બધા ક્વેશ્ચન્સ, મારી ઘણી બધી ક્વેરીઝ I have solved by the time of now. હજી તમારે કોઈ ક્વેરીઝ હોય તો you can ask me. Meanwhile, if you need my phone number, my address, my biodata, so everything is on this Facebook page. તમે અહીંયા બધું જોઈ શકો છો. ફેસબુક લિંક ઉપર જ મેં બધું જ પ્રોવાઈડ કરેલું છે એન્ડ યુ કેન કોન્ટેક્ટ મી ઇઝીલી. ઓકે, ફાઇન. આ સિવાય તમારા ક્વેશ્ચન્સની આપણે થોડીક વખત વેઇટ કરી જોઈએ. તમને કોઈ પણ હજી ક્વેરીઝ હોય, કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો યુ કેન આસ્ક મી. આઈ વિલ બી વેરી મચ હેપી ટુ હેલ્પ યુ. આઈ વિલ બી વેરી મચ હેપી ટુ આન્સર યુ. એન્ડ થેન્ક યુ ઓલ ટુ લિસનિંગ મી. આટલો ટાઈમ કાઢવા માટે અને મને સાંભળવા માટે વેરી મચ થેન્ક યુ ઓલ ઓફ યુ. સેજ વેઇટ કરી, અગર કોઈને ક્વેશ્ચન્સ હોય, કોઈની ક્વેરી હોય તો વી કેન સોલ્વ ઇટ. હા, હોમિયોપેથિક કિડ્સ માટે ઇફેક્ટિવ છે. હોમિયોપેથિક કિડ્સ માટે બહુ જ ઇફેક્ટિવ છે. ઇનફેક્ટ તમારા કિડ્સનું જે વારે ઘડે ટેન્ડન્સી હોય બીમાર પડવાનું, થોડીક સિઝન ચેન્જ થાય, થોડીક કંઈક ઋતુ બદલાય, ગરમ ઠંડુ થાય અને બીમાર થઈ જાય, એ ટેન્ડન્સી હોય કે એલર્જી થતી હોય, સ્ટમક ઇન્ફેક્શન હોય, વોટ એવર કન્ડિશન ઇન ધ ચિલ્ડ્રન, હોમિયોપેથી વર્ક્સ ફેબ્યુલસ. એ બહુ જ સારી રીતે એને ટ્રીટ કરી શકે છે. ઓકે, સો થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.